હળવાથી મધ્યમ ભારે માવઠું થઈ શકે। 6 થી લઈને 9 મે સુધી માવઠાની વધારે અસર જોવા મળશે અને જેમ જેમ સર્ક્યુલેશન લોકેશન બદલશે તેમ તેમ અલગ અલગ જગ્યાએ માવઠું થશે। આ માવઠાથી કેરી, તલ સહિતના પાકોને નુકસાન થઈ શકે છે। માવઠા સાથે ટેનિસ બોલ આકારના કરા પણ પડી શકે છે। જી હા, કરા, ટેનિસ બોલ આકારના કરા કેટલાક વિસ્તારોમાં પડી શકે છે। 9 મે સુધી ગુજરાતીઓ સાવધાન રહેજો। હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કર્યું છે કે તોફાની અંદાજમાં માવઠું ખાબકી શકે છે। ભારે પવન સાથે ભારે માવઠું થવાની સંભાવના છે। ટેનિસ બોલ જેવા કરા પડી શકે છે। કિલોમીટરની લગભગ જો વાત કરીએ તો 30 થી 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે એવું અથૈયા શેટ્ટીનું કહેવું છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધારે રહી શકે છે તેની તીવ્રતા। 6 થી 8 મે દરમિયાન વધારે તીવ્રતા રહેશે। 1 થી લઈને 3.5 ઇંચ જેટલો વરસાદ સંભવ છે। ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। વીજળી પડવાની પણ ઘાતક સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। 6 થી 9 મે સુધી ઘર બહાર નીકળો તો હેલ્મેટ પહેરજો। કરાનો પ્રકોપ અને કાર માલિકો કારનો કાચ સંભાળજો। 6 થી 9 મે સુધી રેનકોટ સાથે હેલ્મેટ પણ પહેરજો। અથૈયા શેટ્ટીનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે જે મે મહિનામાં ભાગ્યે જ બનતી ઘટના છે। ઘણી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત કે પછી ગુજરાતની નજીકથી પસાર થયા છે પરંતુ તે ઓક્ટોબર-નવેમ્બરનો સમયગાળો હોય છે। પરંતુ મે મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું ગુજરાત પરથી પસાર થવું ભાગ્યે જ બનતી ઘટનાઓમાંની એક છે। વધુમાં તેમણે કહ્યું છે કે મને યાદ છે ત્યાં સુધી લગભગ 2022માં દિવાળી સમયે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત નજીકથી પસાર થયું હતું અને તીવ્રતાથી વરસાદ પણ થયો હતો। તો ગુજરાતના ખેડૂતો માથે ફરી એકવાર આફતના એંધાણ કહી શકાય। હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ માવઠાની આગાહી કરી છે। ભર ઉનાળે ગુજરાતના ઘણા ભાગોમાં ધોધમાર માવઠું થઈ શકે છે। હવામાન વિભાગના મતે આજથી 8 મે સુધી અલગ અલગ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। તેજ પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ઘણા ભાગોમાં માવઠું થઈ શકે છે। ગુજરાતમાં 5 દિવસ દરમિયાન વરસાદની સાથે કરા પડવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે। દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે। એક ટ્રફ એક્સટેન્ડ થઈ રહ્યો છે જે ટ્રફ દક્ષિણ પૂર્વ રાજસ્થાનથી લઈને દક્ષિણ ભારતમાં તમિલનાડુ સુધીનો છે જેની ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક પર અસર દેખાઈ રહી છે જેના કારણે અમદાવાદના હવામાન કેન્દ્ર પરથી ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।